નમસ્તે બાળમિત્રો અને વાલીઓ, આજના આ ખાસ સત્રમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે કાબર અને કાગડોની એક અત્યંત પ્રખ્યાત વાર્તા જોવાના છીએ. આમ જોવા જાઓ તો આ એક નાનકડી વાર્તા છે, પણ તે આપણને રોજિંદા જીવનની પસંદગીઓ અને સખત મહેનત વિશે એક બહુ જ મોટી અને સુંદર શીખ આપે છે. ખાસ કરીને નાના બાળકો માટે આ સમજવું બહુ જ જરૂરી છે. તો ચાલો આપણે જોઈએ કે સાચી મહેનત અને આળસ આ બંને આપણને ક્યાં લઈ જાય છે. તો ચાલો વાર્તામાં સીધી ડૂબકી લગાવીએ. વાર્તાના આ બે મુખ્ય પાત્રો છે અને બંનેનો સ્વભાવ સાવ અલગ છે. એક તરફ છે આપણી કાબરબેન, એકદમ ભલી, ભોળી અને જબરદસ્ત મહેનતુ. એને કોઈની સાથે છળકપટ કરતા બિલકુલ નથી આવડતું. અને બીજી તરફ આપણા કાગડાભાઈ, જે એકદમ આળસુ અને ઢોંગી છે. એમને કામ કરવું તો જરાય ગમતું જ નથી. હવે જરા વિચારો કે આ બે સાવ અલગ સ્વભાવવાળા પક્ષીઓ મિત્રો બની જાય તો આગળ જતા શું થાય? હવે એક દિવસ કાબરને એક જોરદાર આઈડિયા આવ્યો. કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને આપણે બંને સાથે મળીને ખેતર ખેડીએ. ખરેખર આ એક બહુ જ સ્માર્ટ પ્લાન હતો. જો બંને સાથે મળીને ખેતી કરે તો આખું વર્ષ રોજ ખાવાનું શોધવા ભટકવું જ ના પડે, સાચું ને? કાગડાભાઈને તો મફતમાં ખાવાની વાત ગમી ગઈ, એટલે તરત જ બોલી પડ્યા, બહુ સારું, ચાલો. પણ ખેતી કરવી એ કોઈ રમત વાત થોડી છે. ચલો જોઈએ આ કામ કઈ રીતે થાય છે. ખેતીના 4 મુખ્ય સ્ટેપ્સ હોય છે. પહેલું, ખેતર ખેડવું. બીજું, બીજ વાવવા. ત્રીજું, નિંદામણ કરવું. અને છેલ્લે પાકની કાપણી કરવી. આ બધું કામ બહુ મોટું છે, પણ જો બે મિત્રો ખભેથી ખભો મિલાવીને કામ કરે તો ચોક્કસ સરળ બની જાય. તો સૌથી પહેલું સ્ટેપ છે ખેતર ખેડવું. શરૂઆતમાં બંને ઉત્સાહથી પોતાની ચાંચ વડે ખેતર ખેડવાનું શરૂ કર્યું. પણ અરે, થોડી જ વારમાં કાગડાની ચાંચ ભાંગી ગઈ. એટલે કાગડાએ બહાનું કાઢ્યું કે તે લુહાર પાસે ચાંચ ઘડાવા જાય છે. પણ હકીકતમાં શું હતું ખબર છે? કાગડાને કામ જ નહોતું કરવું. એ તો લુહાર પાસે જઈને ઝાડ પર આરામથી બેઠો ગપ્પા મારવા લાગ્યો. અને બિચારી કાબર, એણે એકલીએ જ આખું ખેતર ખેડી નાખ્યું. હવે આવ્યું સ્ટેપ 2, બાજરો વાવવાનો સમય. ખેતર તૈયાર થઈ ગયું એટલે કાબર ગઈ કાગડાને બોલાવવા. તો કાગડાએ શું ગાયું ખબર છે? એણે એક મસ્ત કવિતા બનાવી દીધી. ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઉં કાબરબાઈ, આવું છું. વાહ રે વાહ કાગડાભાઈ, કામચોરી કરવા માટે કેવા સરસ બહાના. તે બસ વાતો જ કરતો રહ્યો અને કામથી ભાગતો રહ્યો. ભલી કાબર સમજી ગઈ કે આ ભાઈ આવવાના નથી, એટલે એણે નિરાશ થયા વગર એકલીએ જ બાજરો વાવી દીધો. અને જુઓ તો ખરા, એની સખત મહેનત રંગ લાવી. થોડા જ દિવસોમાં ખેતરમાં ખૂબ જ સુંદર બાજરો ઉગી નીકળ્યો. મહેનત ક્યારેય એળે નથી જતી, એ અહીં સાબિત થઈ ગયું. ત્યારબાદ આવે છે સ્ટેપ 3, ખેતરનું નિંદામણ કરવું, એટલે કે નકામું ઘાસ કાઢી નાખવું. પાકને નુકસાન ન થાય એટલે કાબર ફરીથી કાગડાભાઈને બોલાવવા ગઈ. પણ કાગડાભાઈ તો ઝાડ પરથી હલ્યા જ નહીં અને ફરીથી એ જ ગીત ચાલુ. ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ, આવો છું. એણે કાબરને બીજી વાર પણ એકલી જ કામ કરવા માટે છોડી દીધી. અને હવે સૌથી છેલ્લું અને અગત્યનું સ્ટેપ 4, પાકની કાપણી. પાક તૈયાર હતો એટલે કાપણી કરવી બહુ જ જરૂરી હતી. કાબર પાછી પહોંચી કાગડા પાસે. પણ આ લુચ્ચા કાગડાએ તો જાણે કસમ ખાધી હતી. ત્રીજી વાર પણ એ જ બહાનું, ઠાગાઠૈયા કરું છું, આવું છું. બિચારી થાકેલી પણ મક્કમ કાબર હવે બરાબર સમજી ગઈ હતી, એટલે એણે ગુસ્સામાં એકલીએ જ આખા ખેતરની કાપણી કરી નાખી. ચાલો, હવે વારો આવ્યો પાકની વહેંચણીનો. અહીં કાબરબેને જબરદસ્ત બુદ્ધિ વાપરી. એણે બાજરાના 2 ઢગલા કર્યા. એક ઢગલો બહુ મોટો બનાવ્યો, પણ એમાં અંદર બધો કચરો અને ધૂળ જ હતા. ફક્ત ઉપર જ બાજરાનો એક થર પાથરી દીધો, જેથી તે મોટો દેખાય. અને બીજો ઢગલો નાનો હતો, પણ તે એકદમ શુદ્ધ અને મસ્ત બાજરાનો હતો. પછી કાબરે કાગડાને બોલાવીને કહ્યું, ભાઈ, મેં 2 ઢગલા કર્યા છે. તમારે જે ઢગલો લેવો હોય તે લઈ લો. આ સાંભળીને લોભી કાગડો તો ખુશીથી ઉછળી પડ્યો. એની મનમાં થયું કે વાહ, મેં તો એક તરણખલુએ નથી તોડ્યું અને મને સીધો મોટો ભાગ મળશે. હું કેટલો હોશિયાર છું. મહેનતનું ફળ
હવે ખબર પડશે કે કોની પસંદગી કોને ક્યાં લઈ જાય છે. ખેતરમાં આવીને લાલચુ કાગડાએ સીધો જ સૌથી મોટો ઢગલો પસંદ કર્યો. એણે લાગ્યું કે એણે કાબરને છેતરી દીધી છે. પણ જેવો તે મોટા ઢગલા પર બેસવા ગયો, સીધો જ અંદર ઢૂસામાં ખૂપી ગયો, કારણ કે અંદર તો બધો કચરો જ હતો ને. એની આંખ, કાન, મોઢામાં બધે જ ધૂળ ભરાઈ ગઈ. કામચોરી અને લોભનો આવો જ અંત આવે છે. જ્યારે બીજી બાજુ જુઓ, આપણી પ્રામાણિક અને મહેનતુ કાબરબેન એ મસ્ત શુદ્ધ બાજરાનો ઢગલો ઘરે લઈ ગઈ. આખું વર્ષ એણે શાંતિથી ખાધું અને લીલા લહેર કરી. એની સખત મહેનત ખરેખર કામ લાગી અને એને સાચું ઇનામ મળ્યું. તો છેલ્લે એક બહુ જ અગત્યનો પ્રશ્ન. જ્યારે કોઈ વ્યક્તિ મહેનત વગર જ મોટા ઇનામની આશા રાખે છે, ત્યારે વાસ્તવમાં શું થાય છે? બિલકુલ પેલા કાગડા જેવી જ હાલત થાય છે. સાચું ને? બાળમિત્રો, હંમેશા યાદ રાખજો કે જીવનમાં સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. મહેનત જ તમને આગળ લઈ જશે. આજના આ સત્રમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મહેનત કરતા રહો અને